હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારે ગુજરાતના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાશે તેવી આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં હજુ પણ ઠંડીનું જોર રહેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું। સુરત, વલસાડ, રાજકોટમાં 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે। પોંડિચેરીના ભાગમાં ભારે તબાહી સૂચક રહી છે, પરંતુ તેના અવશેષો લગભગ અરબી સમુદ્રમાં તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેતા અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે। પરંતુ આ ડીપ ડિપ્રેશન લગભગ સોમાલિયા કે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે। પરંતુ વાવાઝોડા ફેંગલનો ભેજ કંઈક અંશે અને અરબ સાગરના ભેજના કંઈક અંશના અંશે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતા કદાચ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં થોડા વાદળો જણાશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો જણાશે। ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વાદળો જણાશે। એટલે લગભગ દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં કોઈ જગ્યાએ છાંટા પડી શકે, પરંતુ ત્યાર પછી પણ બંગાળ ઉપસાગરમાં લગભગ તારીખ 15 થી 20 કે એ આજુબાજુમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા છે। કદાચ ડીપ ડિપ્રેશન બની શકે, કારણ કે સમુદ્રનું સી ટેમ્પરેચર